નમસ્કાર મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુંબઈથી હું સંજય શાહ અને આજે મુકેશભાઈ અને નીતાભાભી સહિત સમગ્ર અંબાણી પરિવારને અમારા ખૂબ ખૂબ વધામણા છે. કારણ આજે 12મી જુલાઈ અને આજે છે એમના નાના દીકરા અનંત અંબાણી અને ઉદ્યોગપતિ વિરેનભાઈ મર્ચન્ટ તથા તેમના પત્ની શૈલાભાભીની દીકરી રાધિકા મર્ચન્ટના લગ્ન. આ લગ્ન થશે મુંબઈના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલા દેશના એક સૌથી અદ્યતન એવા જીઓ કન્વેન્શન સેન્ટરમાં. વરમાળાનો સમય રાતના 8 વાગ્યે અને ફેરાનો સમય રાતના 9:30 વાગ્યે. આજે મુંબઈમાં બમણો વરસાદ છે. એક પાણીનો ઉપરથી ભગવાન વરસાવશે અને બીજો અંબાણીનો જે આખી દુનિયામાંથી સેલિબ્રિટીઓનો વર્ષ છે. ખાન્સ, કપૂર્સ, બચ્ચન્સ, પાટીલ્સ, ઠાકરેસ, પવાર્સ, બધા જ તમે જે સેલિબ્રિટીના નામ વિચારશો દેશના, એ બધા લગભગ આજે ઇનફેક્ટ આજથી 3 દિવસ આ લગ્નમાં મહાલવાના છે. અને વાત ભારત પૂરતી અટકતી નથી. દુનિયાના એકથી ચડિયાતા સેલિબ્રિટીઝ, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આ લગ્નમાં પધારવાના છે. અમારી પાસે નાનકડી યાદી છે ને, ખરેખર નાનકડી યાદી છે. ખૂબ મોટા સાગરમાંથી થોડાક ટીપા જેવી યાદી છે. તમારા માટે યાદી વાંચું છું. ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન, ફ્યુચરિસ્ટ પીટર ડાયામેન્ડિસ, આર્ટિસ્ટ જેફ કોન્સ, સેલ્ફ હેલ્પ કોચ જય શેટ્ટી, ભૂતપૂર્વ કેનેડિયન વડાપ્રધાન સ્ટીફન હાર્પર, અમેરિકન મીડિયા પર્સનાલિટી અને સોશિયલાઇટ કિમ કાર્દાશિયન અને તેની બહેન, HSBCના ચેરમેન માર્ક ટકર, સેમસંગ ઇલેક્ટ્રોનિક્સના ચેરમેન જે લી, સાઉદી આરામકોના CEO અમીન નાસેર, બીપીના ચીફ એક્ઝિક્યુટિવ મુરે ઓચિકોન્સ, GSKના એમા વોમ્સલે, લોકહીડના જીમ ટેઇકલે, ફિફાના પ્રેસિડેન્ટ જિયાની ઇન્ફેન્ટિનો. આ યાદી ખરેખર ખૂબ નાની છે. જો માત્ર યાદી બોલીશ ને તો અડધો-પોણો કલાક તમારો લઈ લઈશ, એટલે યાદી પર આપણે અહીંયા જ અટકી જઈએ. આ લગ્ન લગભગ થશે ₹5,000 કરોડના ખર્ચે. જી, 5,000 કરોડ. અને મુકેશભાઈની તમામ અસ્ક્યામતો, અંબાણી પરિવારની તમામ અસ્ક્યામતોની સામે એ છે માત્ર 0.5% રકમ. બસ, એનાથી વધારે નહીં. આપણે સૌ જાણીએ છીએ કે આ લગ્નની તૈયારી અને લગ્ન પૂર્વેના આયોજનો, સમારંભો એક ધારા છેલ્લા 4 મહિનાથી ચાલી જ રહ્યા છે. આજે 12મી જુલાઈ લગ્નનો સપરમો દિવસ. આજે થશે વરમાળા, ફેરા અને લગ્નની મુખ્ય વિધિ. એ ઉપરાંત આવતીકાલે અને પરમ દિવસે પણ ચાલશે સેલિબ્રેશન. એની પૂર્ણાહુતિ, ગ્રેન્ડ ફિનાલે થશે 15 તારીખે રિસેપ્શન સાથે. અને એટલે જ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં છે રેડ એલર્ટ. ટ્રાફિકની બહુ મોટી સમસ્યા છે. દરેક 5 સ્ટાર 7 સ્ટાર હોટેલ એકદમ પેક છે. ક્યાંય કોઈ રૂમ ખાલી નથી. અને સિક્યોરિટી અભૂતપૂર્વ. કારણ કે આટલા બધા સેલિબ્રિટીઝ જ્યાં એક સાથે જવા થતા હોય આખી દુનિયામાંથી, ત્યાં ભાઈ સિક્યોરિટી તો બનતા હૈ. અને આ લગ્ન સાથે અંબાણી પરિવાર અને મર્ચન્ટ પરિવાર થઈ જશે એક. અનંતભાઈ અને રાધિકા શરૂ કરશે એક નવું લગ્ન જીવન. આ અમે તમારા માટે લાવ્યા છીએ પહેલો રિપોર્ટ. પત્રકારોના ધાડા પણ અત્યારે બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં જીઓ કન્વેન્શન સેન્ટરના પ્રવેશ માટે પહોંચી ગયા છે, તૈનાત થઈ ગયા છે. એમાં તમારું હોટલાઇન ન્યૂઝ પણ છે. અને જેમ જેમ આગળના સમાચાર મળતા જશે, અપડેટ મળતી જશે, અમે પ્રયત્ન કરશું કે વહેલામાં વહેલી તકે તમારી સાથે વહેંચીએ. ઉપરાંત આ વિડીયોમાં તમે પ્રારંભિક તસવીરો બિલકુલ જોઈ શકશો. એક નાનકડી ક્લિપ પણ જોઈ શકશો કે વરસતા વરસાદમાં છત્રી પકડીને
પત્રકારો કેવી રીતે પોતાની ફરજ બજાવવા માટે તૈનાત છે. તો અંબાણી પરિવારને, મુકેશભાઈને, નીતા ભાભીને સૌને ખૂબ ખૂબ વધામણા, સાથે વધામણા અનંત અને રાધિકાને. મુંબઈ માણશે, દુનિયા માણશે અંબાણી પરિવારના સૌથી ભવ્ય લગ્ન, અને તમે માણશો એ લગ્ન વિશેના સમાચારો અને અહેવાલો અમારી સાથે હોટલાઇન ન્યૂઝ સાથે. અમારી ચેનલને જરૂર લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, કારણ કે આવા બીજા ઘણા રિપોર્ટ્સ અમે તમારા માટે દરેક વિષયના, દરેક ક્ષેત્રના લાવતા જ રહીશું. હોટલાઇન ન્યૂઝ માટે મુંબઈથી હું સંજય શાહ. તો મળીએ ફરી. આભાર.